અહીંયાથી તમે જે સપનાઓ જોયેલા છે, અહીંયાથી તમારા માતા પિતાઓએ તમારા માટે જે સપનાઓ જોયા છે એ સપનાઓની શરૂઆત ધોરણ 10 થી થાય છે. કેટલા માર્ક્સ તમારે ડિસાઈડ કરવા એનો રસ્તો દેખાડી દઈશ, ક્યાંથી તૈયારી કરવી એ પણ હું તમને જણાવી દઈશ, અને કેવી રીતે અને શેમાંથી તૈયારી કરવી એનું પણ હું તમને બેસ્ટ મટીરિયલ સજેસ્ટ કરીશ. પહેલા 0 to હીરો ની શરૂઆત કરો. એક વર્ડ છે, અંગ્રેજી વર્ડ છે, બહુ સરસ વર્ડ છે જેને કહેવાય છે પેનિક. અને પેનિક ને હું શુદ્ધ ગુજરાતીમાં કહું તો ડર. કે ક્લાસમાં ક્યારે ઊભું થઈને આપણી બોલવાની ટેવડ નથી થઈ કે હું ઊભો થઈને જવાબ આપું, હું ઊભી થઈને થડદારાની જવાબ આપી દો. કોઈ સવાલ પૂછે તો એના તમે વચન આપો કે તમે આ તૈયારી કરવા માટે શું તૈયાર છો. હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરીઓ? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું દિલથી હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. મારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ હવે આવી ગયા છે ધોરણ 10 માં, એટલે કે બોર્ડનું વર્ષ. અને બોર્ડનું વર્ષ એટલે કે હવે અહીંયાથી તમારા કરિયરની શરૂઆત થશે. અહીંયાથી તમે જે સપનાઓ જોયેલા છે, અહીંયાથી તમારા માતા પિતાઓએ તમારા માટે જે સપનાઓ જોયા છે એ સપનાઓની શરૂઆત ધોરણ 10 થી થાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ સપનાઓની વચ્ચે અને આ તમારો જે ટાર્ગેટ છે, ટાર્ગેટની વચ્ચે તમારા માટે વર્ષની જે શરૂઆતમાં હું લાવી છું સ્ટ્રેટેજી કે ડે 1 થી લઈને ડે લાસ્ટ સુધી તમારે તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કયા રસ્તામાં મતલબ કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, અને એમની જે વ્યૂહરચના છે, આખી વ્યૂહરચના હું તમને આજના આ સેશનમાં શેર કરવાની છું. તો છેક સુધી આ વિડીયોને ધ્યાનથી જોજો, છેક સુધી હરેક પોઈન્ટ્સને તમારે સાંભળવાના છે. ચલો શરૂઆત કરીએ સૌથી પહેલા તમારી રિયાલિટીની, કે વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓની રિયાલિટી કેવી હોય છે. જ્યારે અંગ્રેજી વિષયની વાત આવે એટલે ત્યારે તરત જ ઇંગ્લિશ વિષયને ઇગ્નોર કરવાનું શરૂ કરી દે છે. અંગ્રેજી વિષયને ઇગ્નોર કરવાનું શરૂ કરી દે છે કે ભાઈ અંગ્રેજીમાં તો શું તૈયારી કરવી. અંગ્રેજી તો પરીક્ષા સમયે આપણે વાંચી લેશું, એમાં પરીક્ષા સમયે આપણે તોડી લેશું, ફોડી લેશું. બેટા જ્યારે રિઝલ્ટ આવે ને, જ્યારે ફાઇનલ, આ પર્સનલ એક્સપિરિયન્સ છે, જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે ને ત્યારે ફાઇનલ રિઝલ્ટમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે તમારા માર્ક્સ ક્યાં ઘટ્યા, ત્યારે એમનો એક જ આન્સર હોય, કાં તો એના માર્ક્સ ઇંગ્લિશ વિષયમાં ઘટ્યા હોય, કાં તો એના માર્ક્સ ગુજરાતી વિષયમાં ઘટ્યા હોય. આ બેમાંથી એક વિષય હોય કે જેના લીધે એનું રિઝલ્ટમાં 1 કે 2% ઘટાડો થયો હોય. કેમ? કારણ કે એને ઇગ્નોર કરવામાં આવે છે વર્ષની શરૂઆતમાં. તો સૌથી પહેલા આ તમારી વાસ્તવિકતા. નંબર 2, સબ્જેક્ટની શરૂઆત કરો છો ત્યારે તમે એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો ટાર્ગેટ સેટ રાખતા જ નથી. હવે વર્ષની શરૂઆતમાં ટાર્ગેટ તો સેટ રાખો કે કેટલા માર્ક્સ લાવવા છે. ભાઈ ટાર્ગેટ શું? તમારે આ ગમે વિષયની તમે તૈયારી કરો છો, તમે ક્લાસમાં જાઓ છો, કોઈ ટોપિક સમજો છો તો એક ટાર્ગેટ સાથે એ ટોપિકને સમજો, એક ટાર્ગેટ સાથે એ સબ્જેક્ટને સમજવાની કોશિશ કરો. આપણે ક્યારેય આપણા જીવનમાં આ વસ્તુને દાખલ કરી જ નથી, અને પછી જ્યારે પરિણામ આવે ને ત્યાં થોડો ઘણો અફસોસ થાય, પણ અફસોસ થઈએ શું થાય? કાંઈ ભેગું થવાનું નથી. એટલે બેટા છે ને આ તમે ટાર્ગેટ સેટ કરવાનું રાખો. આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ત્રીજા મુદ્દામાં જાણીએ કે ભાઈ આપણને કંઈ ખબર જ નથી હોતી, આપણે છે ને નોલેજ વગરના હોઈએ છીએ, ઝીરો નોલેજ વાળા હોઈએ છીએ. એટલે તો કે ભાઈ ફૂલ માર્ક્સ શું ઇંગ્લિશમાં આવી શકે ખરા? શું પૂરેપૂરા માર્ક્સ અંગ્રેજી વિષયમાં લાવી શકાય ખરા? તો હું તમને જણાવી દઉં કે જો કયા વર્ષના વિદ્યાર્થીઓ લાવી શકતા હોય તો હા, લાવી શકાય છે, ફૂલ માર્ક્સ લાવી શકાય છે. બસ તમે ખાલી શું કરો તો કે ટાર્ગેટ સેટ કરો, તમારે કેટલા માર્ક્સ લાવવા છે. વર્ષની શરૂઆતમાં તમારું લક્ષ્ય ફિક્સ હશે ને તો તીર નિશાના ઉપર જશે. નકર લાગે લોહીની ધાર, એવું કંઈક આવે છે ને, તમે બોલતા હશો વાગે લોહીની ધાર, તો એના જેવું થાય. તીર લાગે તો લાગે, નહીં તો પછી જય રામા પીર. એટલે એક ફિક્સ સેટ કરી દો, માઇન્ડસેટ તમારો ફિક્સ કરો. તમે જ્યાં પણ સ્ટડી કરવા બેસો છો ત્યાં લગાવી દો કે ભાઈ હું આ સબ્જેક્ટમાં આટલા માર્ક્સ લાવીશ, હું આ સબ્જેક્ટમાં આટલા માર્ક્સ લાવીશ, એટસેટ્રા. તમારો જે પણ ટાર્ગેટ છે ટાર્ગેટ સેટ કરી દો.
આ બધાની વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે ભાઈ આપણને ઘરેથી મોકલે છે એટલે આપણે શાળાએ જઈએ છીએ, એટલા માટે લેક્ચર્સ અટેન્ડ કરીએ છીએ. નો ફિક્સ ગોલ, નો ફિક્સ ટાર્ગેટ. તો હવે એ ટાર્ગેટ માટે આટલા સવાલો તમારા ક્લિયર કરો. કયા કયા સવાલો તમારે ક્લિયર કરવાના છે? નંબર 1, તમારે કેટલા માર્ક્સ લાવવા છે અંગ્રેજી વિષયમાં, એ કેટલા માર્ક્સનો જે આ સવાલ છે એ કેટલા માર્ક્સના સવાલને ક્લિયર કરો અને ત્યાં આન્સર લખો. નંબર 2, તમે અંગ્રેજી વિષયની તૈયારી ક્યાંથી કરશો એ પણ તમારું ક્લિયર કરો. જ્યાંથી પણ કરો એક ફિક્સ રાખજો, કન્સિસ્ટન્ટ રહેજો ત્યાંથી જ. અને એ જ સર કે ટીચરને તમારે પૂરેપૂરી આખા વર્ષથી મતલબ કે શરૂઆતથી લઈને આખા અંત સુધી તમારે એનું જ અનુસરણ કરવાનું છે. એ તમને જે રીતે તૈયારી કરવાની કે ને એ રીતે તમારે એની તૈયારી કરવાની છે. નંબર 3 એટલે ત્રીજા પોઈન્ટની જો હું વાત કરું તો તમે કેવી રીતે તૈયારી કરશો અને શેમાંથી કરશો, કેવી રીતે અથવા તો શેમાંથી, આ બેમાંથી એક વસ્તુ તમે કરો. કારણ કે ક્યાંથી કરશો એમાં ટીચર્સ તમને હેલ્પ કરશે. શેમાંથી એટલે તમે બુક્સ કઈ યુઝ કરશો, મટીરિયલ કયું યુઝ કરશો અને એ જ મટીરિયલ તમારે છેક સુધી ફોલો કરવાનું છે. વિદ્યાર્થી ભૂલ શું કરે? મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરે કે ભાઈ આ બુક્સ લઈ લે, ફલાણી બુક્સ લઈ લે, ભાઈ આ ગાઈડન્સ બુક્સ લઈ લે, પેમ્પલેટ ફલાણું પૂછવું ઢીકણું, કેટલું મટીરિયલ ભેગું કરે. પછી પરીક્ષા જ્યારે આવે ને ત્યારે બધામાંથી ભેગું કરવાનો પ્રયત્ન કરે. એક સવાલ ઓલામાંથી ગોતે, બીજો સવાલ ત્રીજામાંથી ગોતે, ચોથો સવાલ ઓલામાંથી ગોતે. કેટલું મટીરિયલ ભેગું કરે ને પછી અલગ અલગ મટીરિયલમાંથી તૈયારી કરવા જાય તો એમાં કાંઈ થાય નહીં, સમયની બરબાદી થાય. તો એના માટે તમે આ બધી વસ્તુ ફિક્સ રાખો. અને જો તમે ખુદ ડિસાઈડ ન કરી શકતા હોય તો છેક સુધી આ સેશનને જુઓ. હું તમારા દરેક સવાલોના જવાબ આપી દઈશ. કેટલા માર્ક્સ તમારે ડિસાઈડ કરવા એનો રસ્તો દેખાડી દઈશ. ક્યાંથી તૈયારી કરવી એ પણ હું તમને જણાવી દઈશ. અને કેવી રીતે અને શેમાંથી તૈયારી કરવી એનું પણ હું તમને બેસ્ટ મટીરિયલ સજેસ્ટ કરીશ. ચાલો જોઈએ, સૌથી પહેલો સવાલ આપણે ક્લિયર કરીએ કે ક્યાંથી તૈયારી કરવી. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તૈયારી કરો ટોપર બેચ 2027 માંથી. તમને ખબર છે કે ટોપર બેચ 2027 માં મેઇન 4 સબ્જેક્ટ ભણાવવામાં આવે છે અને 4 ધુરંધરો તમને ત્યાં ભણાવે છે, 4 નિષ્ણાત ટીચર્સ તમને ત્યાં ભણાવે છે. તો ટોપર બેચમાં અંગ્રેજીની તૈયારી હું કરાવવાની છું. તો રોક સ્ટાર્સ તૈયાર થઈ જાઓ. રોક કરવા માટે તમારા રોક સ્ટાર ટીચર તૈયાર છે. તમારા અંગ્રેજીના સબ્જેક્ટને ક્લિયર કરવા માટે તમારા દરેક સવાલો, ડાઉટ્સ એ દરેક વસ્તુને ક્લિયર હું કરાવીશ. રાઇટિંગ કમ્પ્લીટ હું કરાવીશ. ગ્રામરના રૂલ્સ યાદ નથી રહેતા એને યાદ રાખવાની ટિપ્સ હું તમને આપીશ. લેખન વિભાગમાં માર્ક્સ કપાય છે એ પણ હું તમને સોલ્વ કરાવીશ. દરેક વસ્તુ હું તમને કરાવી દઈશ. બસ તમે તમારી અંદરના નેગેટિવ થોટ્સને કિલ કરો, મારો, ડસ્ટબિનમાં નાખો એને. પોઝિટિવ માઇન્ડસેટ સાથે અમારા ક્લાસમાં આવી જાજો. અંગ્રેજીનો આટલો પણ ડાઉટ હું તમારો નહીં રહેવા દો. ટોપર બેચ જે છે ખાલી ટોપર વિદ્યાર્થીને ટોપર નથી બનાવતી. ટોપર બેચ એવરેજ સ્ટુડન્ટ્સને પણ ટોપર બનાવે છે. હવે આ ટોપર બેચના ફીચર્સ પણ સાથે કહી દો કે શા માટે તમારે અહીંયાથી એજ્યુકેશન લેવું જોઈએ. કારણ કે મેં તમને પ્લેસ આપી દીધી તો ભાઈ મારે તમને પ્રૂફ પણ દેવા પડે અથવા તો એમની પાછળનું રીઝન પણ આપવું પડે કે શા માટે તમારે ટોપર બેચમાં જોડાવવું જોઈએ. તો એક તો છે ડેઈલી લાઈવ ક્લાસ ત્યાં આવે છે. 1 પણ મિનિટ લેટ થયા વગર ત્યાં ડેઈલી લાઈવ ક્લાસ આવે છે. સન્ડે પણ બાકી નથી રખાતો. સન્ડે પણ તમને લાઈવ ક્લાસ મળે છે. ચેપ્ટર વાઇઝ PYQs ના સેશન પણ મળે છે. PYQs એટલે કે પ્રીવિયસ યર ના ક્વેશ્ચન. PYQ એટલે શું થાય તો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન. અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન એટલે શું થાય? પ્રીવિયસ એટલે ગયા વર્ષના એટલે કે આ બોર્ડના જે સવાલો પૂછાયા હોય ને એ સવાલોનું સોલ્યુશન તમને આ 4 મેઇન સબ્જેક્ટમાં કરાવવામાં આવે છે. ડેઈલી ક્વિઝ તમને સેશનના અંતે મળે છે. શોર્ટ નોટ્સ તમને મળે છે. સ્માર્ટ નોટ્સ ટાઈપ તમને મળે છે. મંથલી ટેસ્ટ હોય, રેકોર્ડેડ ક્લાસ હોય, ડાઉટ સેશન હોય, હેન્ડ રિટન નોટ્સ હોય, પ્રેક્ટિસ પેપર હોય અને ડ્રોના AI. આટલા ફીચર્સ તમને એપ્લિકેશનમાં મળે છે કે જેનાથી તમે બેસ્ટ તૈયારી કરી શકો. ટાઈમ ટેબલ એનું ફિક્સ હોય છે. ઓનલાઈન ભણાવે છે એનો મતલબ એવું નહીં કે એનું ટાઈમ ટેબલ રગડ હશે, ગમે ત્યારે સેશન લેતા હશે. એમનું ટાઈમ ટેબલ ફિક્સ હોય છે. ત્યાં વેકેશન નામની વસ્તુ નથી આવતી. 4 કે 5 દિવસની તમને રજા જરૂર મળે દિવાળીના દિવસે, રજા, વેકેશન નહીં. કન્ટિન્યુઅસ તમને ડે 1 થી લઈને તમારી એક્ઝામ ખતમ ન થાય ત્યાં સુધી એમના સેશન ચાલતા રહેતા હોય છે. આવી રીતે ટાઈમ ટેબલ ફિક્સ હોય છે. સમય પ્રમાણે લેવાતા હોય છે. ક્યારેય પણ લેટ ક્લાસ શરૂ નથી થયા. ટેકનિકલ એરર હોય તો જ આ એના બેસ્ટ પોઈન્ટ છે. ધેટ્સ વાય હું તમને ટોપર બેચ સજેસ્ટ કરું છું.
તો આ તમારો સૌથી પહેલો સવાલ હતો કે ક્યાંથી તૈયારી કરવી, તો આ ક્યાંથી તૈયારી કરવી વાળું અહીંયા તમારું ક્લિયર થાય છે. હવે આપણે વાત કરીએ તમારા માર્ક્સ કેવી રીતે સેટ કરવા, કે ભાઈ માર્ક્સ નો ટાર્ગેટ સેટ કેવી રીતે કરવો. તો એના માટે સૌથી પહેલા તો તમે સિલેબસ સમજી લ્યો. શું સમજવાનું છે તમારે? તમારો સિલેબસ સમજી લેવાનો છે કે ભાઈ 10મા ધોરણમાં અંગ્રેજી વિષયમાં તમારો સિલેબસ કેટલો છે, કેવડો છે, કેટલો છે અને કેવડો છે. 9મા ધોરણનો સિલેબસ ખતમ થયો, પણ 10મા ધોરણમાં કેટલો સિલેબસ આવે, કયા કયા ચેપ્ટર્સ આવે, શું આવે, આ બધી વસ્તુને ક્લિયર કરો. ચલો હવે સમજાવું છું તમને સિલેબસ. એકદમ શોર્ટમાં સમજાવીશ અને બહુ ઇઝીલી તમને સમજાઈ જશે. સૌથી પહેલા આપણે વાત કરીએ તમારી ટેક્સ્ટ બુકની. કોની વાત કરીએ? તમારી ટેક્સ્ટ બુકની. એટલે ટેક્સ્ટ બુક એટલે શું થાય? તો કે તમારી ચોપડી છે, ગવર્મેન્ટ દ્વારા તમને આપવામાં આવે છે ને, એને કહેવાય ચોપડી. હવે આમાં બધાને ખબર છે ને કેટલા પાઠ આવે? 10 પાઠ આવે. કવિતા કેટલી આવે? તો કે 4 કવિતા આવે. ચલો આ તો બધાને ખબર જ હતી, કારણ કે સ્ટોરી વાળી વસ્તુ હોય ને એટલે બધા વિદ્યાર્થીઓએ પહેલા જોઈ લીધી હોય. જો આપણે યુનિટની ચર્ચા કરીએ ને તો યુનિટ 1 થી લઈને તમને 10 એમાં યુનિટ આપેલા હોય, અને જો હું એમાં કવિતાની ચર્ચા કરું ને તો કવિતા તમને એમાં 1 થી આપીને 4 જેટલી કવિતા આપેલી છે. કેટલી આપેલી છે? 1 થી 4 કવિતા ને 1 થી 10 પાઠ. 10 પાઠ ભણવાના છે અને 4 કવિતા ભણવાની છે. ખાલી 10 પાઠ ભણવાના છે, 4 કવિતા ભણવાની છે. ધેટ્સ ઇટ. આનાથી નવું કાંઈ નહીં. હવે આપણે બીજા પોઈન્ટ ઉપર આવીએ અને બીજા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ તો ગ્રામરની વાત કરીએ. કોની આપણે વાત કરીએ? ગ્રામર. ગ્રામરમાં ધારો ને તો તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો. એ હું તમને ટોપર બેચમાં શીખવાડીશ. આવી જાજો ટોપર બેચમાં, શીખવાડી દઈશ તમને. ગ્રામરનો એકવાર તમે મારા સેશનમાં આવી ગયા ને, એકવાર તમે મારા સેશનમાં આવી ગયા એટલે તમારા ગ્રામરનો ડર ખતમ. આ મારું વચન છે. પ્રાણ જાય પણ વચન ના જાય. એકવાર ટોપર બેચના સેશનમાં આવી જાઓ, ગ્રામરનો ડર ખતમ કરી નાખીશ. ચલો પોઈન્ટની આપણે વાત કરીએ. ગ્રામરમાં તો કયા કયા ટોપિક આવે? એક તો તમારો ટેન્સનો ટોપિક આવે, જેન્ડર આવે. કેટલા માર્ક્સમાં? તો કે 2 માર્ક્સમાં. બરાબર. ત્યાર પછી નંબર, એટલે એક વચન બહુવચનમાં ફેરફાર કરવાના એટલે નંબર આવે. દેન આફ્ટર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એટલે રિપોર્ટેડ સ્પીચ કહીએ આપણે, અથવા તો ઇનડાયરેક્ટ નરેશન કહીએ. સોરી, ઇનડાયરેક્ટ નરેશન. ફંક્શન નામનો ટોપિક આવે. એક્ટિવ પેસિવ વોઇસ આવે. એક્ટિવ પેસિવ વોઇસ કેટલા વિદ્યાર્થીઓને નથી આવડતું? નીચે મને કમેન્ટ કરશે. એક્ટિવ પેસિવ વોઇસ જેટલા વિદ્યાર્થીને નથી આવડતું ને, એક મિનિટ, સોરી, એક્ટિવ પેસિવ વોઇસ નથી આવડતું એવા વિદ્યાર્થીઓ કેટલા? એક વિદ્યાર્થી નો કમેન્ટ કરશે અને બાકીના વિદ્યાર્થીઓએ જે નો કમેન્ટ કરેલી છે એને લાઈક કરશે. એટલે ખબર પડી જશે મને કે એક્ટિવ પેસિવ વોઇસમાં ડર કેટલા વિદ્યાર્થીઓને છે. આઈ થિંક ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને એક્ટિવ પેસિવ વોઇસ બિલકુલ પણ નથી આવડતું. જેમ મેં તમને પહેલા વચન આપ્યું કે ટોપર બેચમાં આવી જાઓ, પ્રાણ જાય પણ વચન ના જાય. તો અહીંયા હું તમને વચન આપું છું કે એક્ટિવ પેસિવ વોઇસનો ડર ખતમ કરવાનું કામ મારું, ટેન્સનો ડર ખતમ કરવાનું કામ મારું. ઇન શોર્ટ ગ્રામરના દરેક ટોપિક હું તમને ક્લિયર કરાવીશ. દેન આફ્ટર તમને આમાં એડિટિંગનો ટોપિક પણ પૂછાય છે. WH ક્વેશ્ચન્સ એન્ડ કન્જક્શન. તો ગ્રામરમાં ટોટલ આટલા ટોપિક આવે છે. હવે ગુણભારની આપણે પછી ચર્ચા કરીએ. સૌથી પહેલા આપણે બધા ટોપિકને વિખી નાખીએ કે આખા સિલેબસમાં આવે કેટલા. થર્ડમાં હું વાત કરીશ તમારી સપ્લિમેન્ટરી રીડર. 10મામાં તમારે આવશે બ્લેક બક. જોજો વર્ષની શરૂઆતમાં ઘણા વિદ્યાર્થીઓને આ ખબર નથી હોતી. અમુક વિદ્યાર્થીઓને તો વર્ષના અંતે ખબર પડે છે. જે વિદ્યાર્થી મારી પાસે ભણ્યા હોય એમને તો હું પહેલેથી ના બ્લેક બક મેન્શન કરતી આવી છું, પહેલેથી બ્લેક બક મેન્શન કરતી આવી છું. પણ જે વિદ્યાર્થીઓ મારી પાસે ન ભણ્યા હોય, અંતે એમને ખબર પડી હોય, મતલબ કે છેલ્લે એને ખબર પડી હોય, ત્યારે એને સમજાય કે બ્લેક બક નામની પણ બુક આવે. ભાઈ બ્લેક બક જે છે એમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. એટલે આમાં તમને 1 to 22 જેટલા રીડ આપેલા હોય છે કે જેમાંથી તમને આ 2 પ્રકારના સવાલ પૂછાતા હોય છે. નેક્સ્ટ એના પછી નંબર 4 પર આપણે ચર્ચા કરીએ. તમારો ચોથો ટોપિક છે લેખન વિભાગ, એટલે કે રાઇટિંગ સેક્શન. લેખન વિભાગ
લેખન વિભાગમાં કેટલા ટોપિક આવશે હવે એની આપણે ચર્ચા કરી લઈએ સાથે સાથે. તો લેખન વિભાગમાં એક તો આવશે એસે કે જે તમારે 9th સ્ટાન્ડર્ડમાં હતું, ઈમેલ કે એ પણ 9th સ્ટાન્ડર્ડમાં હતું, રિપોર્ટ રાઇટિંગ એ પણ 9th સ્ટાન્ડર્ડમાં તમે જોઈ ગયા, દેન આફ્ટર પિક્ચર ડિસ્ક્રિપ્શન તો એ પણ તમે 9th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા, છતાં પણ તમને આ ટોપિકમાં માર્ક્સ ઓછા મળે છે અથવા તો કપાઈ જાય છે. પણ હવે પછી હું નહીં કપાવા દઉં, હવે પછી આ નહીં કપાય, આ તમારું માળખું છે. હવે તમે સેટ કરો, તમારો ટાર્ગેટ સેટ કરો કે અંગ્રેજીમાં તમે કેટલા માર્ક્સ લાવી શકશો. હવે એ ટાર્ગેટ સેટ કરવા માટે સૌથી પહેલા 0 to હીરો ની શરૂઆત કરો. કેટલા માર્ક્સ લાવવા એ 1 મહિના પછી તમે નક્કી કરજો. ટોપર બેચમાં હું તમને એનું સોલ્યુશન આપી દઈશ, ટોપર બેચમાં હું તમને સમજાવી દઈશ કે કઈ રીતે તમારે માર્ક્સ સેટ કરવા. એના માટે ટોપર બેચમાં આવી જાજો. પણ એની પહેલા સૌથી પહેલા 0 to હીરો વાળું માઇન્ડસેટ સેટ કરો. સ્ટાર્ટ ફ્રોમ વેર યુ આર, જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. 0 થી શરૂઆત કરો. વાંચતા નથી આવડતું, વાંચવાથી શીખવાની શરૂઆત કરો. ટીચર જે પ્રોનાઉન્સિએશન કરે છે એની પાછળ કોપી પેસ્ટ કરો, એને બોલવાની કોશિશ કરો, એ શબ્દને પ્રોનાઉન્સ કરવાની કોશિશ કરો, એને વાંચવાની કોશિશ કરો. નંબર 2, સ્મોલ સ્ટેપ ઇઝ ઇક્વલ ટુ બિગ સક્સેસ. આવી રીતે તમે શબ્દ વાંચતા શીખશો ને તમને ધીરે ધીરે મોટી સફળતા મળશે. વર્ષની શરૂઆતમાં આ શરૂઆત કરો. જે વિદ્યાર્થીઓ 0 ઉપર છે, એકદમ છેલ્લે છે, તળિયે છે, વાંચતા નથી આવડતું, એને કશું જ નથી આવડતું, તો જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો, ત્યાંથી બેસ્ટ બનવાની કોશિશ કરો. વાંચતા નથી આવડતું તો શીખો. કેવી રીતે શીખો? ટીચર જે શબ્દનું પ્રોનાઉન્સિએશન કરે, ટીચર કોઈ અંગ્રેજી શબ્દને જે રીતે વાંચે એવી રીતે તમે પણ એને શું કરો? ઉચ્ચારો, વાંચો. દેન કન્સિસ્ટન્સી. હવે એ જે તમે શરૂઆત કરી છે એ શરૂઆતને સતત આગળ વધારો. મતલબ સતત ને સતત તમે એમાં તૈયારી કરવાનું રાખો, એને મૂકો નહીં. એક દિવસ જો તમે વાંચવાની પ્રેક્ટિસ કરી છે તો બીજા દિવસે સેમ એ પ્રેક્ટિસ થવી જોઈએ, ત્રીજા દિવસે સેમ એ પ્રેક્ટિસ થવી જોઈએ. ધેર ઇઝ નો એની બ્રેક ડ્યુરિંગ યોર ટાર્ગેટ ઇઝ વર્કિંગ. જ્યારે તમારો ટાર્ગેટ કામ કરી રહ્યો હોય ને, જ્યારે તમે એના ઉપર કામ કરી રહ્યા હો કે તમારું ટાર્ગેટ કામ કરી રહ્યું હોય, ત્યારે બ્રેક બિલકુલ પણ ન લેતા, કન્સિસ્ટન્ટ રહેજો. એન્ડ દેન બિલીવ ઇન યોરસેલ્ફ. આજે તમે શરૂઆત કરી છે ને, એ એક દિવસ એનું રિઝલ્ટ કંઈક ને કંઈક તો તમને મળશે જ. તો આ 4 પોઈન્ટને દિમાગમાં સેટ કરીને રાખો. વાંચતા નથી આવડતું, જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. વાંચતા નથી આવડતું તો વાંચતા શીખવાની શરૂઆત કરો. સતત ને સતત પ્રેક્ટિસ કરો. એન્ડ દેન આટલું કર્યા પછી પણ જો તમે તમારી જાત ઉપર વિશ્વાસ ન કરી શકો તો મહેનત તમારી પાણીમાં જશે. એક વર્ડ છે, અંગ્રેજી વર્ડ છે, બહુ સરસ વર્ડ છે, જેને કહેવાય છે પેનિક. અને પેનિકને હું શુદ્ધ ગુજરાતીમાં કહું તો ડર. કે ક્લાસમાં ક્યારેય ઊભું થઈને આપણી બોલવાની ટેવડ નથી થઈ કે હું ઊભો થઈને જવાબ આપું, હું ઊભી થઈને થડદારાની જવાબ આપી દઉં, કોઈ સવાલ પૂછે તો એના. તો આ પેનિક વર્ડ જે છે ને, પેનિક વર્ડને તમારે અહીંયાથી ન ડિલીટ કરવાનો છે જો 0 to હીરો બનવું હોય તો. કારણ કે પેનિકથી સબ્જેક્ટ ના શીખી શકાય, પ્રેક્ટિસથી સબ્જેક્ટ શીખી શકાય. સમજાય છે? પેનિકથી કોઈ પણ પ્રકારના સબ્જેક્ટ ઇઝી નથી બનતા, પ્રેક્ટિસથી સબ્જેક્ટ ઇઝી બને છે. તો હવે પેનિક થવાને બદલે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરો. બસ આ મારું એક સજેશન છે. માનશો તો સફળતા મળશે, ડેફિનેટલી મળશે. ચલો, હવે જે સિલેબસ મેં તમને સમજાવ્યો એ સિલેબસમાં કયા કયા ટોપિકના કેટલા ગુણભાર બોર્ડમાં છે એ ગુણભાર વિશે આપણે ચર્ચા કરીએ. કારણ કે જો હું અહીંયા તમને સજેસ્ટ કરતી હોય કે બેટા ટાર્ગેટ સેટ કરો, તો ટાર્ગેટ સેટ કરવા માટે પહેલા તમને ખબર તો હોવી જોઈએ ને કે કયા ટોપિકનો કેટલો ગુણભાર છે. બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે માસ્ટર હોય. કોઈ ટેક્સ્ટ બુકમાં હવા દાબતું હોય, કોઈ ગ્રામરમાં હવા દાબતું હોય, કોઈ સપ્લિમેન્ટરી રીડરમાં હવા દાબતું હોય, કોઈ લેખન વિભાગમાં હવા દાબતું હોય, તો વળી કોઈ આ 4 ટોપિકમાં હવા ઠોકતું હોય. મતલબ કે માસ્ટર હોય એમાં કોઈને ટેક્સ્ટ બુક બહુ સારી આવડતી હોય, કોઈને ગ્રામર બહુ સારું આવડતું હોય, કોઈને સપ્લિમેન્ટરી રીડર બહુ સારું આવડતું હોય, કોઈને લેખન વિભાગ બહુ સારું આવડતું હોય, તો કોઈ અનસીન ડેટા બહુ સારી રીતે સોલ્વ કરી શકતો હોય. બધા અલગ અલગ રીતે માસ્ટર હોય ઇંગ્લિશમાં. તો અહીંયા ગુણભારની આપણે જો વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તમારી ટેક્સ્ટ બુક એટલે કે તમારી ચોપડી.
તમારી ટેક્સ્ટ બુકમાંથી તમને ટોટલ કેટલા માર્ક્સનું પૂછાશે? તો કે 23 માર્ક્સનું તમને તમારી ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. કેટલા માર્ક્સનું? 23 માર્ક્સનું તમારી ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. ગ્રામરની આપણે ચર્ચા કરીએ તો ગ્રામરમાંથી તમને ટોટલ 24 માર્ક્સ, 24 માર્ક્સનું તમને ગ્રામરમાંથી પૂછાશે. તમારી સપ્લિમેન્ટરી રીડર એટલે કે તમારી બ્લેક બક કે જેમાં તમને સ્ટોરીઓનો ખજાનો આપેલો હશે, કહાનીઓનો ખજાનો આપેલો હશે, એમાંથી તમને ટોટલ 8 માર્ક્સનું પૂછાશે. નંબર 4 પણ અનસીન ડેટા કે જેમાં ડેટા જે છે એ અનસીન જ હોય, ના તો મેં જોયા હોય ના તો ગવર્મેન્ટે જોયા હોય, પેપર કાઢે ને એ વ્યક્તિએ જોયા હોય, અને એનો ગુણભાર છે 9. અને છેલ્લે વધ્યો ઘટ્યો કયો? તો કે આપણો લેખન વિભાગ એટલે આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે રાઇટિંગ સેક્શન. બરાબર, ઇંગ્લિશમાં શું કહીએ? રાઇટિંગ સેક્શન. આ રાઇટિંગ સેક્શનનો ગુણભાર કેટલો? તો કે 16. અને આ રીતે તમારું ટોટલ 80 માર્ક્સનું પેપર તૈયાર થાય છે. કેટલા માર્ક્સનું? 80 માર્ક્સનું પેપર તૈયાર થાય છે. હવે તમારે વિચારવાનું એ છે કે તમે કયા ટોપિકમાં કેટલા માર્ક્સ લાવી શકો છો. તમને મેં જે કીધું ને એ 23 માંથી તમે બોર્ડમાં કેટલા માર્ક્સ લાવશો, 24 માંથી કેટલા માર્ક્સ લાવશો, આ બધી ખાલી જગ્યા ફિલ કરવાની છે અને એ પ્રમાણે તૈયારી કરવાની છે. બરાબર, એ પ્રમાણે તમારે શું કરવાની છે? તૈયારી કરવાની છે કે અમે આટલામાં આટલા માર્ક્સ લાવશું, અમે આ વિભાગમાં આટલા માર્ક્સ, ટેક્સ્ટ બુકમાં 23 માંથી કેટલા લાવશો, ગ્રામરમાં 24 માંથી કેટલા લાવશો, સપ્લિમેન્ટરી રીડરમાં 8 માંથી કેટલા આવશે, ત્યારબાદ અનસીન ડેટા 9 માંથી કેટલા આવશે, અને લેખન વિભાગમાં 16 માંથી કેટલા આવશે. તો આ માર્ક્સ તમે નક્કી કરો ક્યાં તમે કેટલા માર્ક્સ લાવી શકો છો અને કેટલા માર્ક્સની તૈયારી તમે કરવો. કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી એના માટે મેં તમને સજેશન આપી દીધું. ટોપર બેચમાંથી તૈયારી કરો. કેવી રીતે કરવી એ ટોપર બેચના જે નિષ્ણાત ટીચર્સ છે, ધુરંધરો છે, એ તમને કહી દેશે. અંગ્રેજી વિષય મારી ઉપર છોડી દો, હું તમને કહી દઈશ. લેખન વિભાગમાં 16 માર્ક્સ લાવવા માટે પણ સક્ષમ નથી, મારા ક્લાસમાં જોઈન થઈ જાઓ, તમે 10 માર્ક્સ લાવવા માટે કેપેબલ થઈ જશો. પૂરેપૂરો તો નહીં, પૂરેપૂરું હું તમને શીખવાડી. જો પૂરેપૂરી તૈયારી તમે 100% આપીને તૈયારી કરશો તો 16 માંથી 16 લાવી શકાય. ઇમ્પોસિબલ નામની કોઈ વસ્તુ છે જ નહીં, બધું જ શક્ય છે. અને આ બધું શક્ય કરવા માટે માઇન્ડસેટને જો તમે ફિક્સ રાખો ને, આ 4 સ્ટેપ ફોલો કરો, પોઝિટિવ થિંકિંગ કરો, સેલ્ફને અવેર કરો, પાસ્ટ મિસ્ટેકમાંથી શીખો અને તમારું વાય ક્લિયર કરો, એટલે તમારું આ જે સેટ કરેલું ટાર્ગેટ છે એ ટાર્ગેટ હાસિલ થઈ જશે. તમે ટાર્ગેટને વિન કરશો, જીતી જાશો, હિટ કરશો. પણ એના માટે માઇન્ડસેટને પોઝિટિવ રાખો. સ્ટ્રોંગર માઇન્ડ જે હોય છે એ બેટર હોય છે બ્રાઇટર ફ્યુચર માટે, એટલે કે ચમકતા ઉજ્જવળતા ભવિષ્ય માટે. માણસ ધારે ઈ કરી શકે. તો વર્ષની શરૂઆતમાં તમે એક ટાર્ગેટ ફિક્સ કરી નાખો. સાચું કહું છું, પછીથી પસ્તાવું ને એના કરતા બેટર અત્યારે એક ટાર્ગેટ સેટ કરો. તમારે જે પણ ગ્રેડ લાવવો છે ને એ ગ્રેડ એક સેટ કરી રાખો. અંગ્રેજી વિષયમાં આટલા માર્ક્સ લાવવા છે તો એ સેટ કરી રાખો, ત્યારે તમે એને જઈને હાસિલ કરશો. ત્યારે તમારું દિમાગ ઈ લેવલે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરશે, ઈ લેવલે ચાલવાનું શરૂ કરશે. તમારા દિમાગને મેસેજ આપશો કે તારે 75 લાવવાના છે, તારે 70 લાવવાના છે, તારે 65 લાવવાના છે, તારે 80 આઉટ ઓફ 80 લાવવાના છે. માઇન્ડને તમે કહી દીધું, ઓર્ડર આપી દીધો, માઇન્ડ એ રીતે વર્ક કરવાનું શરૂ કરશે. તમારા માઇન્ડને તમે એ રીતે ટ્રેન કરશો કે આ નથી આવડતું, તો માઇન્ડ એક્સેપ્ટ કરી લેશે કે હા આ તને નથી આવડતું, પછી તમને ક્યારેય એ ટોપિક આવડશે નહીં. તો માઇન્ડને આ રીતે ટ્રેન કરો. સૌથી પહેલા પોઝિટિવ થિંકિંગ રાખો, એટલે કે હકારાત્મક વિચાર રાખો. થઈ જશે, કરી લેશું, તોડી લેશું, ફોડી લેશું, મારાથી જ થશે, હું જેને કરી શકીશ, આ માઇન્ડસેટ રાખો. સેકન્ડ, સેલ્ફ અવેરનેસ, એટલે કે તમારી જાતને સ્ટ્રોંગ રાખો, મજબૂત રાખો. ક્યારેય પણ એને હારવા ન દો અને ક્યારેય પણ આળસ ન લાવતા. ટાર્ગેટ સેટ કર્યો છે તો સતત પ્રેક્ટિસ કરવાનું શરૂ રાખજો. પાછળ જે ભૂલ કરો છો એ ભૂલમાંથી શીખવાની આ પહેલી સ્ટેજ, આ પહેલો સ્ટેપ છે. અને લાસ્ટ તમારું વાય ક્લિયર કરો, મતલબ કે શા માટે તમારે અંગ્રેજી સબ્જેક્ટમાં આટલા માર્ક્સ લાવવા જોઈએ અને શા માટે તમારે કોઈ ટોપિક શીખવો જોઈએ, એની પાછળનું જે શા માટેનું રીઝન છે ને એને ક્લિયર કરો. સમજાય છે? ધેટ્સ ઇટ. મારા તરફથી આટલી સ્ટ્રેટેજી. હવે હું તમને મારા તરફથી કહી દઉં ફ્રોમ માય સાઈડ કે હું તમને આખું વર્ષ શું કરાવીશ. ફ્રોમ માય સાઈડ
મારી બાજુથી હું તમને શું કરાવીશ એ વચન હું તમને આપી દઉં. સૌથી પહેલા તમારા ગ્રામરના દરેકે દરેક સવાલોને હું સોલ્વ કરાવીશ. લેખન વિભાગ હું ક્લિયર કરાવીશ. લેખન વિભાગ પાકો કર્યા વગર એમાં કેટલા માર્ક્સ લાવવા, એમાં વધુમાં વધુ માર્ક્સ લાવી શકીએ એવડી એની તૈયારી હું તમને કરાવીશ. ટોપર બેચમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરાવીશ. તમે સેટ કરેલા ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે, તમને સેટ કરેલા ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે હું તમને હેલ્પ કરીશ. જ્યાં જ્યાં અટવાશો ત્યાં ત્યાં હું તમારા માટે એ ટોપિકને લગતો, એ ડાઉટ્સને લગતો વિડીયો હું લઈને આવીશ. જે સવાલોમાં તમારે સૌથી વધારે તૈયારી કરવાની જરૂર છે એ સવાલો હું તમને કરાવીશ. આઈએમપી ક્વેશ્ચન્સ હું તમને આપીશ. યાદ કઈ રીતે રાખવા એની ટિપ્સ હું તમને આપી દઈશ. ગ્રામરના નિયમોને પાકા કઈ રીતે કરવા એમની પણ મેથડ હું તમને શીખવી દઈશ. પેપર કઈ રીતે લખવું ને એ હું તમને શીખવીશ. ચાલો ક્લિયર? આટલું વચન હું તમને આપું છું. બસ હવે તમે વચન આપો કે તમે આ તૈયારી કરવા માટે શું તૈયાર છો. જો તમે તૈયાર હોય તો નીચે કમેન્ટમાં લખો કે યસ દીદી, વી પ્રોમિસ, આઈ પ્રોમિસ, આઈ પ્રોમિસ. પછી ડેશ કરીને તમારા જે પણ માર્ક્સ અંગ્રેજીમાં લાવવાના તમે ધાર્યા છે ને એ માર્ક્સ તમે ત્યાં લખી દેજો. એટલે હું સરસ મજાનો રિપ્લાય આપી દઈશ. બસ તમે ખાલી એક વચન આપી દો આ સેશનની નીચે. બાકી મળીએ હવે આપણે સીધા ટોપર બેચમાં, બરાબર? અંગ્રેજી વિષયમાં રોક કરવા માટે, અંગ્રેજી વિષયમાં રોર કરવા માટે. ઓકે, બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત.